આજે મારે ભારતના એક એવા મહાન સંતની વાત કરવી છે કે જે સંત કબીર સાહેબના સમયમાં થઈ ગયા. બંને એકબીજાની સામે પોતપોતાનો પંથ જે છે એમણે રજૂ કર્યો અને બંને પોતપોતાના પંથની અંદર 100% સફળ થયા. બંનેનો રસ્તો એક જ હતો કે નામી અનામી એવા પરમ આત્માને પામવાનો. નિરંજન નિરાકારને બંને માનવાવાળા હતા. એમાં કબીર સાહેબને આપણે નાનપણથી ભણતા આવ્યા છીએ. કબીરના દોહાઓ આપણે ઘણા બધા સાંભળ્યા છે અને એ જ સમયની અંદર એક એવા સંત થઈ ગયા કે જે હતા નિરાંત મહારાજ. એ સમયની અંદર કબીર સાહેબને માનવાવાળાની સંખ્યા ખૂબ જ ઝાઝી હતી અને લોકો કબીર સાહેબને ખૂબ માનતા હતા. કારણ કે કબીર સાહેબના જે શબ્દો હતા એ એટલા ઊંચા હતા કે લોકોના દિલ અને દિમાગ બંને ઉપર એ શોર્ટ કરી જતા હતા. એટલા ઊંડા અભ્યાસ અને એટલું બધું ઊંચું જ્ઞાન કે એને સમજવું બહુ મુશ્કેલ હતું. અને એવા જ સમયની અંદર નિરાંત મહારાજ કે જેણે એક પોતાનો અલગ સંપ્રદાય ઊભો કર્યો અને એ પણ કબીર સાહેબની સામે. બંને એકબીજાના વિરોધી નહોતા પણ બંનેનો માર્ગ અલગ હતો પણ મંજિલ એક હતી. નિરાંત મહારાજની વાત કરીએ તો નિરાંત મહારાજનું મૂળ વતન દેથાણ અને 1747થી લઈ અને 1852 સુધીનો સમય એમનો ગણાય છે. એમની પુણ્યતિથિ ભાદરવા સુદ આઠમને 1898માં મનાય છે. એવા હતા આ નિરાંત મહારાજ. નિરાંત મહારાજ દેથાણ ગામના ભરૂચ પાસે કરજણ ગામ પાસે આવેલું છે ત્યાંના હતા અને તે ઓછા તરીકે ઓળખાતા. ઓછા તરીકે એટલે કે ભજન કીર્તન ગાવાવાળા એને ઓછા કહેવાય. એ સમયની અંદર એને ઓછા લોકો કહેતા હતા કે આ ભજન ગાવાવાળા છે. શરૂઆતમાં તેઓ રણછોડરાયની ભક્તિ કરતા અને હાથમાં તુલસી લઈ અને દર પૂનમે ડાકોર સુધી જતા હતા. રસ્તામાં એને મિયા સાહેબ અને અમન સાહેબનો ભેટો થયો અને એકેશ્વરનો એણે ઉપદેશ લીધો. નિરાંત મહારાજ તેના જીવનમાં પહેલા ગુરુ ગોકળદાસને કર્યા. ગોકળદાસ પાસેથી એણે બોધ લીધો અને બીજા મિયા સાહેબ અને ત્રીજા નરસંગ સરસ્વતી અને ચોથા અમન સાહેબ એવું કહેવાય છે. એમ 4 ગુરુ કર્યા અને પછી એમ કહે છે કે તેઓ મંછારામને પોતાના ગુરુ માનતા હતા અને પછી એમને શાંતિ થઈ અને પછી એના જીવનમાં એણે ખૂબ જ આગળ સત્સંગ કર્યો અને નાની ઉંમરમાં એટલે કે એમના લગ્ન 16 વર્ષની ઉંમરે થઈ ગયા હતા અને તેમનું મૂળ નામ હતું નરસંગ. એમની માતાનું નામ હતું મહેતબા અને એમના પિતા હતા ઉમેદસિંહ. એમના પહેલા લગ્ન કુંવરબા સાથે ભરૂચ તાલુકાના તરસરા ગામે થયા હતા અને તેમનાથી તેમને 5 સંતાનો થયા. એમાં 3 દીકરા અને 2 દીકરીઓ હતી. પહેલાંનું નામ નરેનદાસ હતું. રૂંગનાથ અને ખુશાલભાઈ એમ 3 દીકરા હતા અને 2 દીકરીઓ હતી. એમાં એકનું નામ હતું દૂધીબા અને બીજીનું નામ હતું અમૃતબા. પછીના સમયમાં એમના પહેલા પત્નીનું શું થયું ને એનો કોઈ ઇતિહાસ કે માહિતી મળતી નથી. પણ એમણે બીજા લગ્ન કર્યા અને એ બીજા લગ્ન એણે કરજણ તાલુકાના સભાઈ ગામમાં સીતાબા સાથે થયા હતા. તેમાંથી તેમને 7 સંતાનો થયા. એમાં 2 દીકરી અને 5 દીકરા થયા હતા. એમ ટોટલ ગણીએ તો નિરાંત મહારાજને 12 સંતાનો હતા. મહારાજની વાણીઓ બહુ સરળ અને સાદી ભાષામાં લખાયેલી હતી. 400થી 450 તેમણે જ્ઞાન માર્ગના પદો લખ્યા અને એમણે પ્રેમ લક્ષણાના પદો લખ્યા, કાવ્યો લખ્યા,
કાફીઓ લખી, ઝૂલનાઓ લખ્યા, પછી 12માસી એમણે લખી, તિથિઓ લખી, વારો લખ્યા અને 2 મોટા દીર્ઘ કાવ્યો જેને સલોખા કહીએ છીએ એવા 100 પંક્તિના સલોખા એવા તેમણે 2 લખ્યા. ત્યારબાદ તેમણે અવતારવાદનો ખંડન પણ કર્યો અને નિરાંત મહારાજ કોઈ પણ વાત હોય એટલે સરળ ભાષામાં અને સાદી ભાષામાં કોઈને સરળ રીતે અને સારી રીતે સમજાવી શકે એવી એનામાં આવડત હતી. જો એ સમયની અંદર કહેવાય કે સરળ અને શબ્દ જો સમજાઈ જાય તો એ નિરાંત મહારાજના હતા. એક વખત નિરાંત મહારાજને કોઈએ પૂછ્યું કે ઈશ્વર છે કે નહીં, તો તેમણે કીધું કે નથી અને હોય પણ ખરો. આવી 2 વાત તેણે કરી અને પછી એ વાતને જે વ્યક્તિ ઉત્સુકતાથી જેણે મહારાજને પૂછ્યું હતું એણે જવાબ આપ્યો. એણે કીધું કે 2 વાસણ લાવો અને એક વાસણ એણે ગરમ કર્યું અને બીજું ઠંડુ રાખ્યું અને પછી એ વ્યક્તિને કીધું કે આ બંને વાસણને હાથ લગાવો. એટલે તે માણસે એને હાથ લગાડતા એક વાસણ એમને ઠંડુ અને એક ગરમ લાગ્યું. એટલે એમણે કીધું કે ઠંડુ છે અને ગરમ પણ છે. એટલે મહારાજે કીધું કે ઓળખનારો વ્યક્તિ જો એક જ છે, જુદો નથી, તો જે બહાર દેખાય છે તે અંદર પણ છે. આવી રીતે સરળ ભાષામાં એમણે સમજદારીથી એમને સમજાવી દીધું. એટલે એણે કીધું ભગવાન છે પણ અને નથી પણ, એમ કહી શકો તો પણ ચાલે. કારણ કે એક જ વસ્તુનો બંને વસ્તુનો એક જ વ્યક્તિને અનુભવ થયો છે. કારણ કે એ વસ્તુનો અહેસાસ જ એક વ્યક્તિને થયો તો શક્ય છે કે હોય પણ અને નહીં પણ. એટલે છે પણ ખરા અને નથી પણ ખરા. માનો તો છે, ના માનો તો નથી. એટલે એણે કીધું કે એક કહું તો હૈ નહીં और 2 कहूँ तो गाली, 2 पहियों के बीच में साबुत रहा न कोई. આ જીવન ચક્રના 2 પૈડા છે, એમાં કોઈ માનવાવાળા પણ છે અને નથી માનવાવાળા પણ ખરા. એ જ સમયની અંદર કબીર સાહેબની વાણી છે કે 2 पहियों के बीच में साबुत बचा न कोई, चाकी चाकी सब कोई कहे कीली कहे न कोई, जो कीली से लागा रहे बाल न बाका હોય કબીરા, બાલ ના બાકા હોય. એમ નિરાંત મહારાજે આ જ વાત છે એ એટલી સરળ ભાષામાં અને ઉદાહરણ આપી અને સમજાવ્યું કે જેણે સદગુરુને ધારણ કરી લીધા છે, જે સદગુરુના બાળક થઈ ગયા છે, જે સદગુરુના શિષ્ય થઈ ગયા છે અને જે સદગુરુની સાથે જોડાયેલે એટલે કે કિલ્લી સાથે જોડાઈ રહે છે, એનો કોઈ વાળ વાંકો કરી શકતો નથી. એને જીવન મરણના ચક્રમાં આવવું પડતું નથી. આવી વાત એણે બહુ સરળ અને સાદી ભાષામાં ઉદાહરણ આપીને સમજાવી દીધી. ત્યાર પછી એણે ખુલ્લી જ્ઞાન ગાદીની શરૂઆત કરવામાં આવી અને પછી કોઈએ કીધું કે મહારાજ આ રીતે જ્ઞાન આપવું તેના કરતાં કોઈ મુમુક્ષ તમારી પાસે આવે, કોઈ જીવ એવો આવે અને એમ જ્ઞાનની માગણી કરે તો એને જ્ઞાન આપો ને તો ઠેકાણે રેડાય. બધાને આપવું એની કરતાં જે ઉત્સુક જીવ તમારી પાસે આવે એને આપો, એવું એમણે કીધું. ત્યારે નિરાંત મહારાજે એમ કીધું કે બકરાના વાળા હોય, સિંહના વાળા ન હોય. પણ ત્યાર પછી તેમણે પહેલીવાર 16 શિષ્યોને મહારાજે બોધ આપ્યો અને ગાદીના 5 પગથિયા એણે સમજાવ્યા: જ્ઞાન, નામ, રૂપ, ગુણ અને અવિનાશી પદ. પછી તેણે આ 5 પદ આપી અને એણે વાણી ગાઈ કે મન તું અડગો ક્યાં અથડાય, કે આમાં બીજો નથી બોલતો, તું તો જાગીને જોને તારા સ્વરૂપને, ખોળી જોતા ખુદ ખોવાય, કે મન તું અળગો ક્યાં અથડાય, કે આમાં બીજો નથી બોલતો. મન તું અળગો ક્યાં અથડાય, આમાં બીજો નથી બોલતો. બધું એકનું એક જ છે, બીજો છે જ નહીં તો બોલે ક્યાંથી? એટલે એ આગળના ચરણની અંદર સમજાવે છે કે તારા રે ઓથે
હરી નથી દેખાતો જેમ કુંડળ ઓથે કનક ઢંકાય કે મન તું અળગો ક્યાં થડાય કે આમાં બીજો નથી બોલતો. તું તારા સ્વરૂપને જો તો તને ત્યાં દેખાય, પણ તું આને આડે રાખી અને પ્રભુને જોવાના પ્રયત્ન કરે છો એટલે તારા ઓથે હરી નથી દેખાતો. જેમ કુંડળ સાથે કનક ઢંકાઈ જાય છે, કુંડળને તમે ભાળો, કાનમાં પહેરવાનું જે કુંડળ આવે એ તમે ભાળો તો તમને કોઈ પૂછે કે શું છે તો તમે એમ જ કહેશો કુંડળ, પણ તમે સોનું કહેતા નથી. એમ આત્મા પરમ તત્વ પરમાત્મા અંદર બેઠેલો છે, એને તમે હું સમજીને બેઠા છો. એટલે પોતાના ઓથે હું અને ઈશ્વર એમ જુદો છે એમ જાણીએ તો એ ઈશ્વર દેખાતો નથી. એટલે કહે છે કે તારા ઓથે હરી નથી દેખાતો. એમ જેવી તો કે કેમ, તો ઉદાહરણ આપીને છે એમ કહે છે કે જેમ કુંડળની ઓથે કનક ઢંકાઈ જાય છે એમ મહારાજ સરળ ભાષામાં સમજાવે છે. અને આગળના ચરણમાં કહે છે કે તું તો દરિયાની લહેર સમાન છે, એ લહેર સમતા સમુદ્ર દેખાય કે આમાં બીજો નથી બોલતો. મન તું અળગો ક્યાં થડાય કે આમાં બીજો નથી બોલતો. તો કે તું કોણ છો? તો કે દરિયાની લહેર સમાન છો. જેમ સમુદ્રમાંથી લહેર ઉઠે અને લહેર એવું માને કે હું તો દરિયાથી અલગ છું, કારણ કે એ ઊંચી ઉઠે છે, એ ઊંચી ઉઠીને કિનારા તરફ જાય છે. અને જ્યારે કિનારા તરફ જાય છે ત્યારે એને પાછળનો જે દરિયો જેમાંથી ઉત્પન્ન થયું છે એ એને દેખાતું નથી. એટલે કહે છે કે દરિયાની લહેર સમાન છો. જો લહેર સમી જાય એટલે કે હું પણ મટી જાય, આ શરીરને જે આપણે હું માની બેઠા છીએ એ હું પણ મટી જાય ને તો સમુદ્ર દેખાય. એટલે હું મરે તો આત્માનું જ્ઞાન થાય, એવું અહીંયા નિરાંત મહારાજ કહે છે. પછી આગળ એ ચરણમાં કહે છે કે તારા ઠેકાણે હરીને ઠેરાવજે, એમ સમજે તો મહાસુખ થાય કે મન તું અળગો ક્યાં થડાય કે આમાં બીજો નથી બોલતો. તો કહે છે કે તું તારા પોતાના ઠેકાણે હરીને ઠેરાવજે. તું પોતે જ હરી છો એવું જો સમજી લે અને જો માની લે તો એમાંથી મહાસુખ થાય, આઠે પહોર આનંદ રહે. કહે છે ને કે સંતો મહંતો હોય છે એને હરખ શોકની એટકી આવતી નથી, એને આઠે પહોર આનંદ રહે છે. એને કાંઈ પણ વસ્તુ પ્રાપ્ત કરી લે એટલે એને હરખાઈ નથી જતા, અને કાંઈ પણ વસ્તુ ગુમાવે તો એને શોક નથી થતો. એટલે એમ કહે છે કે જો પોતાના અંદર તારા ઠેકાણે હુંના ઠેકાણે જો હરીને ઠેરાવી દે, આત્માને ઓળખી લે ને તો એને મહાસુખ થાય છે. એમ કરી અને આ વાણી ગાય છે. એટલે પછી આ કડીની અંદર નામાચરણ આવે છે. કહે નિરાંત આવા એ પુરુષને લળી લળી લાગુ પાય કે મન તું અળગો ક્યાં થડાય કે આમાં બીજો નથી બોલતો. નિરાંત મહારાજ કહે છે કે આવા પુરુષને લળી લળી લાગુ પાય. તો કે કેવા પુરુષને? કે સંપૂર્ણ પૂનમના ચાંદ જેવા હોય. નકર તો આપણે સાકી કહે છે ને કે ગુરુ કીજીએ તો એસા કીજીએ જૈસે પૂનમ કા ચાંદ, તેજ કરે પણ તપે નહીં પૂરે હૃદયની હામ. તો કેવા પુરુષને કે જે સદગુરુના ચરણે વયા ગયા છે અને જેણે આત્મજ્ઞાનને જાણી લીધું છે, એને લળી લળી લાગુ પાયો, વારે વારે નમન કરવાની ઈચ્છા થાય છે. એટલે કહે છે કે મન છે એને તું આડું ફરવા ન દે, પોતાનાની અંદર સ્થિર કરી દે. મન તું અળગો ક્યાં અથડાય, આમાં બીજો નથી બોલતો. જે બોલનારો છે એ કોઈ બીજો નથી અને સાંભળનારો છે એ પણ બીજો નથી. આ વાણી એમ કહે છે કે અત્યારે હું ગાઉં છું તો હું બોલનારો બીજો નથી, અને તમે સાંભળો છો આ વાતને તો સાંભળનારો પણ બીજો નથી. એકો હમ બહુશ્યામ, હું એક જ છું ને આ બધા મારા જ રૂપ છે. જો એવું તમે સમજી જાઓ તો એમ કહે છે કે આવા પુરુષને લળી લળી લાગુ પાય. આવી સરસ મજાની વાણીઓ જે છે એ નિરાંત મહારાજ જે છે એ આપણને સમજાવે છે.
એક વખત એક ગામમાં મૂર્તિ પ્રતિષ્ઠા થતી હતી. કોઈ જિજ્ઞાસુએ પૂછ્યું કે આમાં પ્રાણ કેમ પુરાય છે? તો નિરાત મહારાજે કહ્યું કે આપણામાં જે છે તેમાં નથી. આવો જવાબ આપ્યો. એટલે જિજ્ઞાસુ વ્યક્તિએ પૂછ્યું કે આપણામાં શું છે જે એનામાં નથી? ત્યારે મહારાજે કીધું કે આપણામાં જે ચેતના રૂપે છે એ મૂર્તિમાં નથી, એટલે તેમાં ચેતનારૂપી પ્રાણ પૂરાય છે. પછી જ્યારે પણ એના તમે દર્શન કરવા જાઓ ત્યારે કોઈ પણ મૂર્તિ હોય એના તમે દર્શન કરો, એમાં પ્રાણ પૂરાઈ ગયા પછી ત્યારે આપણે એને આંખો બંધ કરી અને દર્શન કરીએ છીએ. તો મહારાજે કીધું કે તમે જ્યારે પણ આંખો બંધ કરો ને ત્યારે એમ કહેજો કે તમારામાં હું મારા પોતાના રૂપને જોઉં છું, અંતર્મુખ થાઉં છું. આંખો બંધ કરવાનો મતલબ એવો છે કે અંતર્મુખ થવાનું છે. એટલે એમ કહે છે કે હું અંતર્મુખ થાઉં છું અને અંતર્મુખ થઈ અને હું તમારા દર્શન કરું છું. એટલે પોતે જ પોતાના દર્શન કરે છે. અને જે દર્શન તમારા કરું છું, ક્યાં કરું છું? મારી ભીતર અંદર જે બેઠેલો પરમાત્મા છે એના હું દર્શન કરું છું ને, એ મૂર્તિને કહે છે કે તમે એના સાક્ષી છો. એટલે હું તમારા દ્વારા, તમારી સાક્ષીએ મારી અંદર બેઠેલો પરમ ચેતન તત્વ આત્મા છે એના દર્શન કરું છું. એમ કહીને નિરાત મહારાજે એ સમયની અંદર મૂર્તિનો વિરોધ પણ નહોતો કર્યો અને ખંડન પણ કર્યું હતું. કહે છે કે એના દર્શન હોય ત્યારે એમાં જે પ્રાણ પૂર્યા છે એના દર્શન કરવા અને એનો જવાબ એ ભજનમાં આપે છે. અને ભજનમાં કહે છે નિરાત મહારાજ કે મારા પ્રાણ તણા વિશ્રામ એ વંકાવન માળી, અવળાના એ આત્મરામ એ વંકાવન માળી. એ મારા પ્રાણ તણા વિશ્રામ એ વંકાવન માળી. શું કહે છે કે મારા પ્રાણ તણા વિશ્રામ વંકા વનમાળી, અવળાના આત્મરામ, જે અવળું માનવાવાળા છે અથવા તો જે ભીતર પડેલા અંતર આત્માને જાણવાવાળા છે એવા વનમાળીની વાત કરે છે. આગળ કહે છે કે તેને ભજવા કેવી રીતે? તો કે હરતા ફરતા એ ધંધો કરતા આ ચિત્ત તમારે એ ચરણે રે. હરતા ફરતા એ ધંધો કરતા આ ચિત્ત તમારે એ ચરણે રે. એ મારા પ્રાણ તણા વિશ્રામ એ વંકા વનમાળી. અધ ઘડીએ અવળું ના ગોઠે આવું નિરખું તમને નરણે રે. અધ ઘડી અવળું ના ગોઠે આવું નિરખું તમને એ નરણે રે. એ મારા પ્રાણ તણા એ વિશ્રામ એ વંકા વનમાળી, અવળાના એ આત્મરામ એ વંકા એ વનમાળી. આ સુરત સોહાગણ નિષ્દિન રહે છે, સન્મુખ મુખડું ન્યારું રે. સન્મુખ મુખડું એ ન્યારું રે. સુરતા સોહાગણ નિષ્દિન રહે છે, સન્મુખ મુખડું એ ન્યારું રે. બીજું તો એ બુધરના ભાવે, આ બીજું તો એ બુધરના ભાવે તમ સાથે છે એ તાળી રે. એ મારા પ્રાણ તણા એ વિશ્રામ એ વંકા વનમાળી, અવળાના એ આત્મરામ એ વંકા વનમાળી. કહે છે સુરતા સોહાગણ, સુરતા મારી છે એ પરણી ગઈ છે, સોહાગણ થઈ ગઈ છે. એ નિષ્દિન તમારામાં રચવે છે. સન્મુખ હંમેશા તમારું મુખડું મને પ્યારું લાગે છે, સન્મુખ મુખડું ન્યારું રહે. બીજું તો બુધરના ભાવે. હવે મને બીજું કોઈ આશા નથી. બધી આશા તૃષ્ણા જે હતી એ બધી મટી ગઈ છે અને
તમારે સિવાય બીજે ક્યાંય મારું મન લાગતું નથી. એટલે કહે છે કે તમ સાથે છે તાળી રે, એ મારા પ્રાણ તણા વિશ્રામ વંકા વનમાળી. આટલા બધા ઊંચા શબ્દો નિરાંત મહારાજ વારે સમજાવે છે. આગળના ચરણમાં કહે છે કે વારે વારે શું એ કહીએ વાલા, આવો મોહન મળીએ રે, તમ વિયોગે વહવનીમાં, તમ વિયોગે વહવનીમાં, પરબારા અમે એ બળીએ રે, એ મારા પ્રાણ તણા હે વિશ્રામ, એ વંકા વનમાળી, અવળાના આત્મરામ, કે વંકા વનમાળી. વારે વારે શું કહીએ વાલા, વારા ઘડીએ તમને થોડા બોલાવો ને, આવો મોહન મળી રે. શ્વાસે શ્વાસે તમે મારી હાજર જ છો, સાથે જ મળવાનું છે. જેમ તમારા વિયોગનો એક પળ પણ જો જાય તો વહવહનીમાં જેમ બળબળતી અગ્નિની અંદર અમે પરબારા બળી જઈએ છીએ. એટલે સતત હરતા ફરતા ધંધો કરતા આગળ કીધું એમ તમારામાં જ અમે ઓતપ્રોત રહીએ અને શ્વાસે શ્વાસે તમને સ્મરણ કરીએ. એટલે નિરાંત મહારાજ એના પદની અંદર આગળના ચરણમાં કહે છે, વિલંબ ન કરશો વહેલા પધારજો, અરસ પરસ મન બાટ્યું રે, વિલંબ ન કરજો વહેલા પધારજો, અરસ પરસ મન એ બાટ્યું રે, એકાંતે બેઠી અલબેલા, એકાંતે બેઠીને અલબેલા, અખંડ સાધન સાચું વંકા વનમાળી, એ મારા પ્રાણ તણા વિશ્રામ, એ વંકા વનમાળી. આત્માને ઓળખવા માટે સદગુરુના ચરણે ગયા પછી એમાં ઓતપ્રોત થઈ જવું એટલે કહે છે વિલંબ ન કરજો અને વહેલા પધારજો. તમારામાં અમારો વિશ્વાસ એટલો બધો દ્રઢ થઈ જાય એટલે એમ કહે છે કે વહેલા પધારજો. અત્યાર સુધી તો જ્યાં સુધી સદગુરુને ધારણ નહોતા કર્યા ત્યાં સુધી તો તમારાથી છેટા હતા, પણ હવે તો સદગુરુને ધારણ કરી લીધા છે એટલે હવે અમારું મન બીજે ક્યાંય ન જવા દેતા, એટલે વિલંબ ન કરશો અને વહેલા પધારજો. એટલે હું મારા આત્મજ્ઞાનની અંદર તમને કાયમી માટે ઠેરાવી દઉં, ત્યાં વહેલા પધારજો. મારું મન છે એ બાહ્ય વૃત્તિની અંદર ભટકવા ન દેતા. શું કામ કે હવે તો તમારામાં મન લાગી ગયું છે કે એટલે અરસ પરસ મન બાટ્યું રહે. એકાંતે બેસીને અલબેલાને હું એકાંતમાં જ્યારે પણ બેસું અથવા તો કોઈ પણની સાથે પણ બેસું ત્યારે મારું મન છે એ સતત અખંડ તમારામાં જ રચ્યું પચ્યું રહે. એટલે કે છે અખંડ સાધન સાચું રહે, એ વંકા વનમાળી. પછી સુરતા શબ્દને વરી ગઈ છે એટલે નિરાંત મહારાજ આગળ કરે છે, વરવર્યા મેં એ પ્રીતમ તમને, નિર્ગુણ નામ તમારું રે, વરવર્યા મેં હજી પ્રીતમ તમને, નિર્ગુણ નામ તમારું રે, નિરાંત નામને વશ કરી દીધું, નિરાંત નામને વશ કરી દીધું, મન મારું ત્યાં અટકાયું રે, હે મારા પ્રાણ તણા હે વિશ્રામ, હે વંકા હે વનમાળી, અવળાના હે આત્મરામ, હે વંકા વનમાળી. સુરતા શબ્દને વરી ગઈ છે અને મેં જ તમને મારા પ્રીતમ માની લીધા છે. હવે તો નિર્ગુણ બધા ગુણો રહિત થઈ ગયું છે. એક તમારું નામ જે છે એ જ સાચું છે. એટલે નિરાંત નામને વશ કરી લીધું છે. નિરાંત મહારાજે જે સદગુરુ મહારાજે જે આ ગુરુ શિષ્યની પરંપરા આપી છે અને એમાં જે એકબીજાને બોધ આપતા રહે છે અને એ નામ જે અમને તમે આપ્યું છે અને મારું મન ત્યાં હવે અટકાઈ ગયું છે, હવે મારું મન બીજે ક્યાંય નહીં જાય, એવી રીતે નિરાંત મહારાજની આ વાણી જે છે એ ખૂબ જ સારા શબ્દોની અંદર એક એક શબ્દ છે એને તાજવામાં તોલી અને નિરાંત મહારાજે મૂક્યો છે.
આ નિરાત મહારાજના જેટલા ગુણ ગઈએ ને એટલા ઓછા છે. નિરાત મહારાજ નામ રૂપ ગુણ બધું બાદ કરી અને છેલ્લે ચોથું પદ અવિનાશી પદ કરી આપ્યું છે. એમણે કીધું કે હવે નિરાંતે બેસો. આ બધું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયા પછી નિરાંતે બેસો અને સ્મરણ કરો, એટલે બધું જ બાદ કરી નાખો અને ભાઈ બહેન કાકા કાકી મામા મામી ભક્ત ભગવાન અને છેલ્લે તો એમ પણ કહી દીધું કે ગુરુ ને શિષ્યનો ભેદ પણ ન હોવો જોઈએ. એટલે કે દ્વૈતપણું મિટાવી અને અંતર્મુખ થાવ એટલે શાંતિ નિરાત જ છે એમ કહીને એણે નિરાત નામ આપ્યું હતું. આ નિરાત નામ શું કામ આપ્યું એની પાછળનું પણ નિરાત મહારાજે બહુ વિચાર્યું હતું. એટલે આપણે કહીએ છીએ ને કે 7 સુખ અને 9 નિરાત એમ કહેવત છે. તો નિરાત નામ આપવા પાછળ પણ નિરાત મહારાજનો બહુ ઊંચો વિચાર હતો. અને પછી એણે કીધું કે આપણે કહેવાય છે ને કે એ 9 દરવાજાની વાત કરે છે કે જ્યાં નિરાત છે, 9મેં 10મેં મોહલે એવો દેખાય. એટલે 9 દરવાજા જે છે, 7 ચક્રો ભેદન કરીએ અને 9 દરવાજા છે. 9 દરવાજા નવે દાસી જીવનનું ભજન છે કે 10મેં મોલે વો દર્શાય જણનાન જણનાન જણ ઝાલરી વાગે. એ પછી નિરાત મહારાજને એમ થાય છે કે હવે નિરાત થઈ, એમ પછી એણે નિરાત ના આપ્યું. નકર નિરાત મહારાજનું સાચું નામ તો નરસંગ હતું અને એ નરસંગ સંપ્રદાય નામ ન રાખી શકે, રાખી જ શકે. આ સ્વામિનારાયણવાળા સંપ્રદાય જે છે એણે સ્વામિનારાયણ સંપ્રદાય રાખ્યું એમ રાખી શકે ને. ઉગમસિંહ દાદા હતા, એણે એના જે પંથ એણે બહાર પાડ્યો એ પંથનું નામ એણે ઉગમ ફોજ ન રાખ્યું. તો દરેક વ્યક્તિ જે છે એ પોતાનું નામ પાછળ એ સંપ્રદાય આખો ઊભો કરી શકે. આ ગોરખનાથ છે, એણે ગોરખ સંપ્રદાય રાખ્યું કે એમ નિરાત મહારાજ છે એનું નામ તો નરસંગ હતું. તો શું આપણે નરસંગ મહારાજ સંપ્રદાય રાખ્યો તો આપણે શું ભક્તિ ન કરત? કરેત જ. પણ નિરાત રાખવા પાછળ પણ એટલું બધું એણે ઊંડું અભ્યાસ કર્યો અને આવું નામ રાખ્યું. આવા તો ઘણા ઉદાહરણો છે જે પોતાના સંપ્રદાયના નામ પોતાના નામ ઉપરથી રાખ્યા. પણ નિરાત મહારાજે બોધ આપતી વખતે અને નામ રાખતી વખતે ખૂબ જ મર્યાદા રાખી છે અને તેનું વર્ણન મારાથી થઈ શકે તેમ નથી. એ તો કોઈ અધિકારી મહાપુરુષ જે એના શિષ્ય છે એ જ કરી શકે. હું તો ખાલી આ મર્યાદાની લીટી છે, એ મર્યાદાની બહાર લીટી જે છે એની વાત કરું. આપણે કહેવાય છે ને બાઉન્ડ્રી લાઇન, બાઉન્ડ્રી લાઇનની જે લીટી દોરી છે એની આજુબાજુની વાત કરી શકું. અને અંદરની તો વાત કરવી હોય અને અંદરની જ્ઞાન જાણવું હોય ને તો નિરાત મહારાજના જેટલા પણ શિષ્યો છે એ આ બધી વાત તમને કરી શકે અને એને અધિકાર છે. હું તો ખાલી નિરાત મહારાજનો થોડોક અભ્યાસ કર્યો અને આવા મહાપુરુષની વાત મને જે જાણવા મળી એ વાતની કિનારાની વાત કરું છું. અંદર હજી એટલો બધો ઊંડર ઉતર્યા વગર મારે વાત ન કરાય, પણ મને જેટલી જાણકારી મળી એટલી હું વાત કરું છું. નિરાત મહારાજે વગર વિચારે નામ પણ કાંઈ આપ્યું નથી અને જેણે જે નામ આપ્યું છે એ એણે વાણી દ્વારા પણ કહ્યું છે કે એ નામને ભજવું કેવી રીતે. એટલે નિરાત મહારાજે કહ્યું છે, શ્વાસે શ્વાસે સ્મરણ કર લે તું હી તું કર तन मेरे शान गुरु की यही सत्यारत, शान गुरु की यही सत्यारत, देखो दिल दर्पण मेरे, श्वासे सांसे स्मरण कर ले सचराचर में वही विराजे, आपे आप अपन मेरे, बाह्य भीतर एक निरंतर, बाह्य भीतर एक निरंतर, बाजे नाद ए गगन मेरे, श्वासे श्वासे स्मरण कर ले तू ही तू है तन मेरे, श्वासे श्वासे स्मरण कर ले, आ सोवत जाग्रत सूरत सहज माँ, आ भीतर रहो ए भजन मेरे, ए भीतर रहो ए भजन मेरे,
ले लागी वो ए तार न टूटे, ले लागी वो ए जी तार न टूटे, ए उठे बैठे ए आसन मेरे, ए श्वासे श्वासे समरण कर ले, तू ही तू है ए तन मेरे, पूर्ण परचा भया रे ब्रह्म का, आ पूर्ण परचा आ भया रे ब्रह्म का, ए नाम लिया ए निर्गुण मेरे, नाम लिया ए निर्गुण मेरे, दास निरांत ने ए दया सदगुरु की, दास निरांत ने अने दया सतगुरु की, मगन भया ए आनंद मेरे, ए श्वासे श्वासे समरण कर ले। આવી વાણીઓ આપણને કોઈ આપી શકતો હોય તો નિરાજ મહારાજ જ આપી શકે, બીજા કોઈ આપી શકે નહીં. કારણ કે એની વાણીઓ અને એને સમજવી અને કોઈ પણ અઘરી વાત એ વાણી દ્વારા એટલી સરળતાથી સમજાવી દે કે જે વ્યક્તિ આનો અર્થ સમજી જાય એ એના જીવનનો ઉદ્ધાર થઈ જાય. આવી વાણી સાંભળીને વડોદરાના રાજા ગાયકવાડ નિરાંત કાવ્ય સંગ્રહ 10 નામનું પુસ્તક એમણે બહાર પાડ્યું હતું અને આખો ગ્રંથ એમણે વડોદરાના મહારાજે છપાવી આવેલો હતો. નિરાંત મહારાજ એક ભજનમાં તો જીવનનો સાર અને એક જ પદમાં તમામ કવિઓ, કવિતાઓ, આશરો, તત્વજ્ઞાન અને આખો નિરાંત સંપ્રદાય બધું એક જ પદમાં આવી જાય એવું એણે કહી દીધું હતું કે એક જ ભજનમાં પોતાના જીવનનો અને પોતાને જેટલા પણ પદો લખ્યા છે, ધોળ લખ્યા છે, સાખીઓ લખી છે, ઝૂલણાઓ લખ્યા છે અને જેટલા જ્ઞાન પ્રાપ્તિના જેટલા માર્ગો છે બધું જે કાંઈ લખ્યું છે એ એક જ પદની અંદર નિરાંત મહારાજે કહી દીધું કે હમ હે જોગી अलख अनादि हे पार ब्रह्म की है प्यारा, हम है जोगी अलख अनादि हे पार ब्रह्म की है प्यारा, नाम रूप गुण नहीं हमारे, नाम रूप गुण ये नहीं हमारे, कब हूँ न धरू में हे अवतारा, हम है जोगी अलख अनादि. કેવી વાત કહી દીધી એણે કે હમ હે જોગી અલખ અનાદિ, આદિ અનાદિ કાળથી હું છું અને હું પાર બ્રહ્મથી પાર છું. જન્મ મરણ મને નથી, નામ રૂપ ગુણ એ બધું મારું નથી, એ બધું તો આ શરીરનું છે, એ બધું મારું નથી. અને એણે કહી દીધું કે મેં કબ હું ન ધરું મેં અવતારા, મારો જન્મ ક્યારે નથી ને મારું મૃત્યુ ક્યારે નથી. કારણ કે મૃત્યુ થાય તો જન્મ થાય ને, એટલે કે હું કોઈ દિવસ અવતાર લેતો નથી. શું છું તો કે હું જોગી છું. તો કે કેવો જોગી? અને અલખ અને અનાદિ આત્મ સ્વરૂપની અહીંયા નિરાંત મહારાજ વાત કરે છે. આગળના ચરણમાં કહે છે હમસે ભ્રમ હૈ ભ્રમ સે માયા, माया से है सब ये संसारा, हमसे ब्रह्म है ब्रह्म से माया, माया से है सब ये संसारा, इस बिग हम है और हम सभी में, इस बिग हम है और हम सभी में, बीज वृक्ष ते ए विस्तारा, हम है जोगी अलख अनादि. શું કહે છે નિરાંત મહારાજ કે હમસે બ્રહ્મ હે બ્રહ્મ સે માયા. ભ્રમ જો પેદા થાય ને તો માયા ઉત્પન્ન થાય, પણ ભ્રમ જ ન રહે તો માયા ઉત્પન્ન થવાની જ નથી. પછી કે માયા સે હે સબ સંસારા, જો માયા હોય તો આ સંસાર છે એમાં સાર લાગે, પણ જો માયા જ ન રહે તો સંસાર અસાર લાગે. ઇસ બીગ હમ હે ઓર હમ સભી મેં, હું જ બધે છું અને મારામાં જ બધા છે. જેમ બીજમાં વૃક્ષ છે અને વૃક્ષ એ જ બીજથી એનો વિસ્તાર થાય છે, એમ કહે છે કે હમ હે જોગી અલખ અનાદિ. આગળ નિરાંત મહારાજ ચરણમાં કહે ત્રિણ ગુણ કે હમ હે ત્યાગી, પાપ પુણ્ય સે હમ ન્યારા, तीन गुण के
हम है त्यागी, ए पाप पुण्य से हम न्यारा, ए जाप जाप का गुरु गुरु का, ज्योति ज्योति है उजियारा, हम है जोगी अलख अनादि। કેટલી ઊંચી વાત કરી કે ત્રણ ગુણ છે ને રજસ તમસ, એમ ત્રણ ગુણનો હું ત્યાગી છું અને પાપ પુણ્ય છે હે ન્યારા, પાપ પુણ્યથી હું મુક્ત છું, મારામાં પાપય નથી ને પુણ્ય નથી. પછી કહે છે જાપ જાપ કા, તમે મંત્રોનો જાપ કરો, ગુરુ ગુરુ કા, જ્યોતિ જ્યોતિ ઉજરાય, એક જ્યોતિથી બીજી જ્યોતિ છે એનો ઉજાસ છે, એક આત્માથી બીજા આત્માનો પ્રકાશ છે, એના સિવાય બીજું કાંઈ છે નહીં. એટલે કે હમ હે જોગી અલખ અનાદિ. આગળના ચરણમાં મહારાજ એની કરતાં પણ ઊંચી વાત કરે છે કે તુરિયાતીતા સબ જગ જીતા, તુરિયાતીતા સબ જગ જીતા, હે સતમત પૂરણ હે મતવારા, હે નિરાંત નામુ અભય સત સ્વામી, નિરાંત નામુ એ અભય સત સ્વામી, બુજત હે બુજનહારા, હમ હે જોગી अलख अनादि, हे पाप पुण्य से है न्यारा, हम है जोगी अलख अनादि, पार ब्रह्म से है प्यारा, हम है जोगी अलख अनादि. આટલી બધી ઊંચી વાત નિરાંત મહારાજની એક એક શબ્દ છે એને આમ તાજવે તોળી અને જીવનમાં ઉતાર્યા જેવો છે. નિરાંત મહારાજના જે શિષ્યો છે એ બધા બહુ ભાગ્યશાળી છે અને કે જેની પાસેથી એને આટલું બધું ઊંચું જ્ઞાન, આટલી બધી વાણીઓ અને એટલા બધા પદો મળ્યા છે. મેં જેમ વાત કરી કે એક સંપ્રદાય સામે ઊભો હતો અને બીજો સંપ્રદાય સામે આખો એણે ઊભો કર્યો અને લાખો જીવો છે એણે તાર્યા છે. એટલે એને વાતના હું વખાણ ન કરી શકું, એટલે જે શબ્દો જે છે એના અર્થને સમજવાનો મારા જેવા તુચ્છ માણસનું કામ નથી. પણ છતાં વાણી વેખરી છે. દરેક માણસ છે એ કોઈ પણ વાણી છે એને પોતાના મનની અંદર જે ભાવ જાગે એ ભાવ પ્રમાણે એ પ્રગટ કરે છે. અને મને જેવો ભાવ જાગ્યો એવી રીતે મેં આ વાણીને મારી રીતે પ્રગટ કરી છે. આમાં કાંઈ ક્ષતિ રહી ગઈ હોય તો આપ સૌની માફી માગું છું, ક્ષમા પ્રાર્થી છું. એટલે નાના મોઢે મોટી વાત કરી છે. જો આ વાણી તમને અને એનું વિવરણ સારું લાગ્યું હોય ને તો દરેક આત્મજ્ઞાની સુધી આ પહોંચાડજો એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે. જય ગુરુ મહારાજ.